અંજારથી ગાંધીનગર જર્ની પાર્ટ 4। ચાલો વ્યુઅર્સ જર્નીની શરૂઆત કરીએ। ચાલો વ્યુઅર્સ હવે આપણું ડિપાર્ચર થઈ રહ્યું છે ધ્રાંગધ્રા જંકશન રેલવે સ્ટેશન પરથી। 2x ફાસ્ટ ફોરવર્ડમાં અત્યારે તમે જોઈ શકો છો આપણું ડિપાર્ચર થઈ રહ્યો છે ટ્રેનનું। અને હા વ્યુઅર્સ, એક વસ્તુ તમને જણાવવાની કે આ ટ્રેન નંબર 09456 એટલે કે ભુજથી ગાંધીનગર સ્પેશિયલ હવે ડિસકન્ટિન્યુ થઈ ગઈ છે સપ્ટેમ્બર 2024માં। અને હા વ્યુઅર્સ, આ ટ્રેન જર્ની કમ્પ્લીટ થયા પછી હું તમને આ ટ્રેનનો લાસ્ટ રનિંગ ડે એટલે કે 30 સપ્ટેમ્બર 2024નો એક વિડીયો પણ તમને રૂબરૂ કરાવવાનો છું। આ આખી ટ્રેન જર્ની કમ્પ્લીટ થયા પછી અંજારથી ગાંધીનગર વચ્ચેની જેટલા પણ પાર્ટ આવશે એ કમ્પ્લીટ કરી આખી જર્ની કમ્પ્લીટ થશે તે પછી આ ટ્રેનનો લાસ્ટ રનિંગ ડેનો વિડીયો આપણા ચેનલમાં અપલોડ થઈ જશે। તો બને રહેજો મારા સાથે એન્ડ સુધી। આભાર વ્યુઅર્સ, સિંગલ સ્ટેક કન્ટેનરવાળી એક ટ્રેન આવી રહી છે પ્લેટફોર્મ નંબર 1 ધ્રાંગધ્રા જંકશન રેલવે સ્ટેશન ઉપર, જેનો લોકોમોટિવ નંબર છે 49430 WDG4G। ગાંધીધામ લોકો શેડનું આ એન્જિન છે। વ્યુઅર્સ, ધ્રાંગધ્રા જંકશન રેલવે સ્ટેશન રીડેવલપમેન્ટ પર છે। અહીંયા તમે જોઈ શકો છો પ્લેટફોર્મની કામગીરી ચાલી રહી છે, એક્સકેવેશન અહીંયા થયેલું છે અને આપણી ટ્રેન ડિપાર્ચર કરી રહી છે ધ્રાંગધ્રા જંકશન રેલવે સ્ટેશન પરથી પ્લેટફોર્મ નંબર 2 પરથી। અને અહીંયા ટોટલ 3 પ્લેટફોર્મ છે વ્યુઅર્સ। આપણી ટ્રેનની લેફ્ટ સાઈડમાં એમ્પ્ટી બોક્સન વેગન સાથે એક ટ્રેન ઊભી છે વ્યુઅર્સ, અને એની આગળ ઊભા છે WDG4G જેનો લોકોમોટિવ નંબર છે 49325। ગાંધીધામ લોકો શેડના આ એક ડીઝલ એન્જિન છે, 4500 HP એનો પાવર છે અને જેનું વ્હીલ અરેન્જમેન્ટ કોકો ટાઈપનું છે વ્યુઅર્સ। હવે વ્યુઅર્સ, આપણી ટ્રેન અહીંયાથી ડિપાર્ચરની સાથે હું થોડો વિડીયોને ફાસ્ટ ફોરવર્ડ કરવા માંગીશ। આપણી ટ્રેન ખૂબ જ ઝડપથી સ્પીડ અચીવ કરી રહી છે પાછી। WAP5 ફરીથી પોતાનું પોટેન્શિયલ દેખાડી રહ્યો છે। લોકોમોટિવ નંબર છે આપણી ટ્રેનના એન્જિનનો 30166 એટલે કે 30166। વ્યુઅર્સ, ખરેખર શું નજારો છે! સુંદર મજાનો કર્વ અને મોન્સૂનના સમયમાં આપણે ટ્રાવેલિંગ કરી રહ્યો છું અત્યારે। આ નજારાની ખરેખર આમ જે એક કહીને આપણે જે મનને એકદમ શાંત બનાવે છે ને આવા મોસમમાં આપણે ટ્રાવેલિંગ કરવાની ખરેખર મજા જ અલગ છે વ્યુઅર્સ। તમને ટ્રાવેલ કરવું કેવું લાગે છે વ્યુઅર્સ મોન્સૂનમાં એટલે કે વરસાદની સિઝનમાં, એ મને કોમેન્ટ થ્રુ જણાવજો।
વ્યુઅર્સ, હવે આપણી ટ્રેનનો નેક્સ્ટ સ્ટોપેજ આવી રહ્યો છે વિરમગામ જંકશન. હવે આપણે ટૂંક જ સમયમાં વિરમગામ જંકશન પહોંચવાના છે વ્યુઅર્સ. અહીંયાથી મને દૂરથી દેખાઈ રહ્યું છે વિરમગામથી સુરેન્દ્રનગરનું ડબલિંગ પ્લસ રેલવે ઇલેક્ટ્રિફાઈડ થયેલું રૂટ દેખાઈ રહ્યું છે. એના પર અત્યારે WAG9HC સાથે ફુલ્લી લોડેડ ડીપી વર્લ્ડના કન્ટેનર રેક સાથે ટ્રેન અત્યારે ક્રોસ કરી રહી છે. ખૂબ જ ઝડપથી આપણે વિરમગામ જંકશન ડી કેબિન તરફ વધી રહ્યા છીએ વ્યુઅર્સ. કુદરતી દ્રશ્યો અને આ ઇન્ડિયન રેલવેની બ્યુટી તમને કેવી લાગે છે એ મને કોમેન્ટ થ્રુ જરૂર જણાવજો વ્યુઅર્સ. અને હા, આ વિડીયો સારો લાગે છે તો આ વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ચાલો વ્યુઅર્સ, હવે આપણે આગળ ખૂબ જ ઝડપથી વધી રહ્યા છીએ વિરમગામ જંકશન તરફ. સુંદર મજાનો કર્વ અત્યારે લઈ રહી છે આપણી ટ્રેન 2x ફાસ્ટ ફોરવર્ડ સાથે. વ્યુઅર્સ, આપણે પહોંચી આવ્યા છીએ વિરમગામ જંકશન ડી કેબિન તરફ. ટૂંક જ સમયમાં આપણી ટ્રેનનું અરાઇવલ થવા જઈ રહ્યું છે વિરમગામ જંકશન. પ્લેટફોર્મ નંબર 2 મળવાનું છે આપણી ટ્રેનને વ્યુઅર્સ, તો બને રહેજો મારા સાથે. વ્યુઅર્સ, લોકોમોટિવ નંબર 49027 ડીઝલ લોકો સેટ રોઝાનો WDG4B અત્યારે અહીંયા રાહ જોઈ રહ્યો છે ટ્રેક ક્લિયરન્સ માટે. અત્યારે જે અટેચ છે અત્યારે ડીપી વર્લ્ડના સિંગલ સ્ટેક કન્ટેનરવાળી રેક સાથે. આપણે વધી રહ્યા છીએ વિરમગામ જંકશન પ્લેટફોર્મ નંબર 2 તરફ. વ્યુઅર્સ, તમે અત્યારે આ જે એરો જોઈ રહ્યા છો એ તમારો છે બેચરાજીથી વિરમગામ વચ્ચેનો હાઈવે. વ્યુઅર્સ, હવે હું તમને જણાવવા જઈ રહ્યો છું વિરમગામ જંકશનનો ઇતિહાસ. વ્યુઅર્સ, આપણે સૌથી પહેલાં તો વિરમગામ જંકશનનો સ્ટેશન કોડ જાણી લઈએ. વિરમગામ સ્ટેશનનો સ્ટેશન કોડ છે VG. વ્યુઅર્સ, આનું સ્થાપના વર્ષ 1871 અને વેસ્ટર્ન રેલવેના અમદાવાદ ડિવિઝનમાં આવનારું આ એક રેલવે સ્ટેશન છે વિરમગામ જંકશન. વ્યુઅર્સ, અહીંયાથી ટોટલ 4 રૂટની મેઇન લાઇન નીકળે છે. પહેલી વિરમગામ જંકશનથી સુરેન્દ્રનગર ડબલિંગવાળી મેઇન લાઇન, અને બીજા નંબરે છે વિરમગામ જંકશનથી ધ્રાંગધ્રા જંકશન ડબલિંગવાળી મેઇન લાઇન. ત્રીજું વિરમગામ જંકશનથી અમદાવાદ જંકશન ડબલિંગવાળી મેઇન લાઇન. અને ચોથું વિરમગામ જંકશનથી મહેસાણા જંકશન સિંગલ ટ્રેકવાળી મેઇન લાઇન. વ્યુઅર્સ, અહીંયા 5 પ્લેટફોર્મ છે વિરમગામ જંકશન પર. વ્યુઅર્સ, તમે અત્યારે આ હોર્ન સાંભળી રહ્યા છો ટ્રેન નંબર 19119 ગાંધીનગર કેપિટલથી વેરાવળ જંકશન વચ્ચેની ઇન્ટરસિટી ટ્રેન છે આ, જેનું ડિપાર્ચર તમને આગળ જતા દેખાડવા જઈ રહ્યો છે વ્યુઅર્સ, તો બને રહેજો મારા સાથે. જેને પુલ કરી રહ્યો છે ભગત કી કોઠી લોકો શેડનો WAG9HC, જેનો લોકોમોટિવ નંબર છે 43631 એટલે કે 43631. વ્યુઅર્સ, વિરમગામ જંકશન 4 રૂટ મેઇન જંકશનને જોડે છે, જેમ કે સુરેન્દ્રનગર જંકશન, મહેસાણા જંકશન, અમદાવાદ જંકશન અને ધ્રાંગધ્રા જંકશન. તો ફાઇનલી વ્યુઅર્સ, આપણું અરાઇવલ થઈ ગયું છે પ્લેટફોર્મ નંબર 2 પર વિરમગામ જંકશન. વ્યુઅર્સ, ટ્રેન નંબર 19119 ગાંધીનગર કેપિટલથી વેરાવળ જંકશન ઇન્ટરસિટી એક્સપ્રેસ, જે ગાંધીનગરથી સવારે 10:30 વાગે એટલે કે 10:30 વાગે ઉપડી અને સાંજે 7 વાગે અને 30 મિનિટે વેરાવળ જંકશન પર પહોંચે છે, જેનું ટોટલ જર્ની ડિસ્ટન્સ છે 454 કિલોમીટર. અને જે 454 કિલોમીટરના અંતરમાં
કુલ 18 સ્ટેશનનો સમાવેશ થાય છે. ગાંધીનગર કેપિટલ, ચાંદલોડિયા બી, આંબલી રોડ, વિરમગામ જંકશન, સુરેન્દ્રનગર જંકશન, થાન, વાંકાનેર જંકશન, રાજકોટ જંકશન, ભક્તિનગર, ગોંડલ, વીરપુર, નવાગઢ, જેતલસર જંકશન, જુનાગઢ જંકશન, કેશોદ, માળિયા હાટિયા, ચોરવા રોડ અને લાસ્ટમાં વેરાવળ જંકશન વચ્ચે આ ટોટલ 454 કિલોમીટર કવર કરે છે ટ્રેન, જેનો ટોટલ જર્ની ટાઈમ છે 9 કલાકનો વ્યુઅર્સ. વ્યુઅર્સ 19119નું ડિપાર્ચર કમ્પ્લીટ થઈ ગયું છે. હવે થોડી જ વારમાં આપણી ટ્રેનનું ડિપાર્ચર થવાનું છે. તો તૈયાર છો ને તમે વ્યુઅર્સ? વ્યુઅર્સ, રતલામ લોકો શેડના WAG7 સાથે એક ટ્રેન એન્ટર કરી રહી છે વિરમગામ જંકશનમાં BTPN રેક સાથે. આમાં વ્યુઅર્સ પેટ્રોલ ડીઝલનું ટ્રાન્સપોર્ટેશન થાય છે અને આપણા WAG7નો લોકોમોટિવ નંબર છે 24691, એટલે કે 24,691. ચાલો વ્યુઅર્સ, હવે આપણી જર્નીને આગળ કન્ટિન્યુ કરીએ આ ડિપાર્ચર સાથે. વ્યુઅર્સ, હવે હું તમને દેખાડવા જઈ રહ્યો છું ફોટોસના માધ્યમથી વિરમગામ જંકશનથી મહેસાણા જંકશન વચ્ચેનો સિંગલ ટ્રેક વાળો મેઇન લાઇન. અત્યારે અહીંયા તમે જોઈ શકો છો. ચાલો વ્યુઅર્સ, હવે આપણે જર્ની આગળ કન્ટિન્યુ કરીએ. વાહ વ્યુઅર્સ, શું મસ્ત મજાનો વ્યૂ છે ને શું સુંદર મજાનો અત્યારે મોસમ થઈ ગયો છે વરસાદનો. આ મોસમમાં તમને અત્યારે કયું ગીત યાદ આવે છે મને કોમેન્ટ થ્રુ જરૂર જણાવજો વ્યુઅર્સ. વ્યુઅર્સ, હવે હું વાત કરવા જઈ રહ્યો છું ઇન્ડિયન રેલવેસના સ્પીડના રાજા એટલે કે WAP5ના બારામાં. વ્યુઅર્સ, સૌથી પહેલાં આપણે વાત કરીએ તો WAP5નું ફૂલ ફોર્મ થાય છે વાઇડ ગેજ ઉપર AC ટ્રેક્શનથી ચાલનારો પેસેન્જર ઓનલી લોકોમોટિવ છે આ, જેની 5મી જનરેશન છે. વ્યુઅર્સ, આ બોબો વ્હીલ અરેન્જમેન્ટ સાથે અને 6000 HP પાવર સાથેનો આ એક લોકોમોટિવ છે જેની ટોપ સ્પીડ 200 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી આ એન્જિન દોડી શકે છે, જે સ્વિટ્ઝરલેન્ડના ABB કંપની તરફથી ટોટલ 10 યુનિટ 1995માં ઇન્ડિયન રેલવેઝ માટે ઇમ્પોર્ટ કરવામાં આવ્યા હતા, જે 1995થી 2025 વચ્ચે ટોટલ 249 યુનિટ અત્યારે પોતાની સેવાઓ આપી રહ્યા છે ઇન્ડિયન રેલવેઝમાં.
વાહ વ્યુઅર્સ, શું સ્પીડ દેખાડી રહ્યો છે WAP5, પોતાનું પોટેન્શિયલ દેખાડી રહ્યો છે. 6000 HP વાળો આપણો આ લોકોમોટિવ વડોદરા લોકો શેડનો WAP5, જેનો લોકોમોટિવ નંબર છે 30166, બોબો વ્હીલ અરેન્જમેન્ટ સાથે અત્યારે શું સ્પીડ દેખાડી રહ્યો છે પોતાની. 105.6 આપણી સ્પીડ અત્યારે ચાલી રહી છે ટ્રેન. વ્યુઅર્સ, શું કેવું છે તમારું આના બારામાં, WAP5 ના બારામાં, એ મને કોમેન્ટ થ્રુ જણાવજો વ્યુઅર્સ. વ્યુઅર્સ, હવે આપણે સાણંદ સ્ટેશન સ્કીપ કરી રહ્યા છીએ. જોઈ શકો છો તમે અહીંયા ખૂબ જ ધીમી ચાલી રહી છે આપણી ટ્રેન. સ્લોલી આપણે સ્કીપ કરી રહ્યા છીએ. અહીંયા ટોટલ 3 પ્લેટફોર્મ છે વ્યુઅર્સ. તો વ્યુઅર્સ, હવે આપણે પહોંચી આવ્યા છીએ ગોરાગુમા સ્ટેશન, અને ગોરાગુમા સ્ટેશનનો સ્ટેશન કોડ છે GGM. વ્યુઅર્સ, મને અહીંયા દૂરથી દેખાઈ રહ્યો છે અંદલ જંકશનનો ઈસ્ટર્ન રેલવેનો WDG4, જેનો લોકોમોટિવ નંબર છે 70096, જે સાથે કેરી કરી રહ્યો છે મેન્ટેનન્સ માટે રેલ. અને અત્યારે આપણે સ્કીપ કરી રહ્યા છીએ ગોરાગુમા સ્ટેશન.
તો વ્યુઅર્સ હવે આપણે 2x ફાસ્ટ ફોરવર્ડ મોશન સાથે આંબલી રોડ તરફ વધી રહ્યા છીએ. વ્યુઅર્સ હવે આપણે અહીંયાથી માત્ર 3 સ્ટેશન દૂર છે આપણા જર્નીના ડેસ્ટિનેશન તરફ પહોંચવા માટે. ગાંધીનગર કેપિટલ આપણું ખૂબ જ નજીક આવી રહ્યો છે. વ્યુઅર્સ હવે હું આ ટ્રેન જર્નીને ફરી અહીંયા વિરામ આપવા જઈ રહ્યો છું અસ્થાયી રૂપથી. ફરી મળીશું તમને આ ટ્રેન જર્નીના નેક્સ્ટ પાર્ટ સાથે. તો બને રહેજો મારા સાથે વ્યુઅર્સ. અને હા, આ વિડીયો તમને સારો લાગવો હોય અને અહીંયા સુધી તમે વિડીયો જોયો છે તો તમારો ખૂબ ખૂબ આભાર.